જો ન્યાવાળો ખોલીને બસન એકલે પિતાને પુત્રને હેત ઘણા જીવત પોણી ન પાય મું પછી હરાજ દેખાવે કહોને ટોંચી ખાયા જગત સર્વે ઓછી એ અહીંયા બચ્ચા બસાયા ને તે દાડે પેલા પિતાને તજી દીધો અને ભગવાન પહાયો હવે હરાજની આવી બીજું માયકું ડોશી કે બટા ડોહાના હરાજ આવ્યા છે અને તમે નોખવાનો શીરો કરો થોડો ઉવાળ્યો લેવા માથે મેલો બધું ત્યાં કે લેવા માથે મેલે બધા આડા આયા એક આડો નોખા બેઠો રવિ પૂછ્યું ભાઈ મારા હા હરો ત્યાં કે ઓલા જુદા બેઠા કે ચમ જુદા બેઠા કે જીવ તો કોઈમાં ભલ્યા જ નતા અત્યારે જુદા આપણા તો એવું કોઈ નથી ભળી જ રહ્યા તો એમ આ સરવાણી પાર્ટીને એકતા થઈને જો સરપંચ થાય ને સરપંચ સમર સાર આ બધા રહ એક થાય ને તારે સરપંચ જ થાય બધા રહ એક થાય ને તારે મેળાવે એમ એકતા રહી ને એકતાનો દંડેરો પીટાય આવો અમારા દેશમાં આવો આ દેશ રળિયમનો સંતો એકતામાં 10 ઇન્દ્રિય 11 મન એકાગ્ર ચિત્ત કરે ને તો પરમાત્માની ઓળખાણ કરાવે ન કે ચોયનું ચોય મેળ ના આવે એટલે રહેવા જો બોલો આ કોકે ઈ કીધું ઈ કું ભાઈ લાલસિંહ દેવા સરપંચ હતા અને ઝાબડીએ જેવું ગોમ એક રાધાને કાળ પડ્યો હાસી ખૂબ જે બધા રજવાડામાં એક એક મંત્રી દેવાની દેવા હતા એક એક હાસી કે આલો એક એક ગોમે જાળો આપણે અગાળ વડકલા આવચારો કે સારું હાસી લાવી સરપંચે વેસી માર્યો અને આખા ગામનું કાર્ય સ્થાપિત કરાય કોઈ મંદિરમાં વાપર્યા 12 મહિના વરહ વળ્યું કે રાજા કોઈ હાસી લેવા દો સરપંચે હમણાં પૂનમબાન શીખડાયું હમણાં એક અમારા ફૈબા હોય છે એને શીખડાયું ઘંટી ઘંટી ડોસી ને 4% શીખડાયું કે તમે એવી લવ ના લ્યો હાસી જો છે ઘાસી ડોસી કે એ વહુ મને હાથ ફેરવા લઈ દો બધા હાસી લેવા આવ્યા છે હું હાથ ફેરવાની હાસી જો છે ઘાસી મારું હાસી સચોરું મોટું લાઈને પોજરામ પૂર્યું કે હાસી ઘાસી જો આખે ગમે હાથ ફેરવી ઘાસી જોશે હવે તમે લેવા લઈ દો આયન વિશ્વાસ પડે હમણાં થોડા જાય એ આ કે હાસી લેવા મને લઈ દો હાસી જોશે ઘાસી હું હાથ ફેરવા વણે રહી દઉં હમણાંથી બીજી ડોસી કે હમણાંથી બીજો ડૂહો કે ઓલાને નક્કી 4 વાગ્યા સુધી આવીને ફેરે પણ લવના એમને એમ કરે ઓલા પોદરું લઈને સસુદરાનું જતા જાય હાસી જોશે કે ઘાસી એકતા બધું કરાય એકતા નકે શું થાય અમેરિકામાં રહેતા હતા કોઈ આપણા ગામના કે બીજા ગામના આયા વહેલા જલા હતા કે આ બધા મારે જનાવર લઈ જાવ હોય શું કરવું પડે કે સ્ટીમર લાવવું પડે લાલ શેખ ને ડેલિકેટ રમેશભાઈ બધા આગેવાનો ભેળા થઈ પૈસા હાલવા પડે કે 12 મહિને સ્ટીમર પડે બધો ખર્ચો આલ્યો સારનો કુળોનો એનો ભેળો આલ્યો હશે જમશું એમ શું થાય કે આગળ કઈ એમ ભૂસી મરે બધા 12 મહિને ભેળા કરીને ફોન કર્યો હવે ભાઈ તમે લેવા આવો પહેલા તો કોઈ કોલ કહેતા પાગળ કહેવું લેવા બધાના પૈસા છે કોઈ સ્ટીમર ભર્યું અંડાના મોલ્યા પગ બોજ્યા ઘોડાનું બોજ્યું હમણાં ભેંસું બોજી હમણાં બીજો જનાવર બોજ્યા બોજરાના હાથે ભેળા બોજ્યા સ્ટીમર ઉપડ્યું ઉપડે દરિયા વસો વસ્તુ ઓદરાન કર ના પડે હવે મારું આમ તો શ્રી ઓદરા મુજે ફળી દીધી ફળીને અંડા નડા તો અડાડી તમે સમજો મારા આમ ફળી અડાડી અંડો હા દેનું બધું બેઠો ને ઘોડો ને પડતી આખું ઇસ્ટબર ફળિયું કરવા વાળા રહી સમાજ વેરી જો આખું ઇસ્ટી પર ખાલી કર્યું ના કર્યું એમાં હળિયું કરવા વાળા પણ બેહવા જ નથી પાર્કી પંચાયતમાં દોડી ગાતો ગાયું બીજાનું ગાતો પોતાની વાત ના આવે ના ચાલે તડ પાડે ઘેર ગાતો તલ ત્રિવેણીના ઘાટ પર ફૂલ સોહમ કો ખીલ્યો વહો ધર્મદાસ પર બેસણો સોય અક્ષર દર ભૂલ્યો ભાવાતી શબ્દાતી તુર્યાતી ગુણાતી અક્ષરાતી બધાયમાં છે પણ જુદો જુદો ને જુદો વાણીમાં આવે તો વણસી જ આવે નિર્વાણી પદ સાચો જે બોલાવવામાં આવે છે ને અને જે બાપુએ પરાવાણી કીધી હતી પરાની પાર રહેલો સાધુભાઈ હીરલો હાથમાં જડેલો પરાવાણી સાહેબ પરા પછતી મધ્યમાને વેખરી 4 વાણીનો વિષય અર્જુન હું નથી કૃષ્ણ ભગવાન ગીતા
પાણી ના આવતો તો એને અવળ મહેલમાં ધજા ભરૂકે અલગ પુરુષ હે ત્યો એ પુરુષની કરી લે શિવના મારી 84 મટી જાય આ પડને ચલો મેરે દાતા મેં તેરી ગુરુ મહારાજની જો સોન સમજે તો મહાશુભ થાવે ગત ગંગા કહાવે જથારથ હવે શું કહેવાય આયન ખબર જથારથ વચનની સોન જોણે તેને કરવું હોય એમ ભાઈને અમારા ગામનો મહારાજ પેલો મહારાજ ભજનમાં આવતો ખપ્પા પેલા વતરા લાયા ખપ્પા તો આપણે બધાને જોડેલો ત્યાં દાઢા વાળા આને વળ જોડીને મેલ્યો અને સપના નાક ઉપર વળગાડ્યો મેં ખપ્પો જમીન બેસે જ ને ધ્રુવે મારા કાકા આવું હળગળ બીજો કેમ રૂવે આ મારે આવો ખપ્પો લાવ્યો જમીન નથી પહેતો કે ઊભું રાખે ઓમ સપના વળગડે ઓમ જમીન ખબર ન પડે શું કરવું લો ભજન ગાવે લોક રીઝાવે રાગ કરે રઢિયા જો એનો મરમ ના સમજે મરમ એ શબ્દ પીછેના એક બ્રહ્મ જોઈના સુરતા શનિમાં સમાણી કહે ભૈરવનાર કુલદે બ્રહ્મનાના તાળા પાસે પરસ પરસ દર્શણી પેપળામ પરમેશ્વરને બાવળમાં બીયો બ્રાહ્મણમાં આજકાલ ભગિયામ થયો આ જ્ઞાનની ભૂમિકા એમાં તમે જુદો પાડો છો એના કર્મો જુદો એના પછી જમ સેમ વર્તે પણ રહેવા વાળોમાં બનાવવા વાળો જન્મ આવવા વાળો એક જ અને એનો વાળો છોડે તો પછી એને કોઈ કહેવા વાળા હું મારું મેલી જઉં તો મને એમ મળે કોઈ એટલે ખૂબ શાંતિ રાખજો ઘણા સંતોષે મને આ મોકો મળ્યો મારા બાપા ઓગણનાથથી દયાથી ઓગણનાથનું તમને બધે ખબર છે પણ એક હું કરું તાર જ્યારે આ સધી ક્યાં બેઠા છે હમણાં ધારણો અહીંયા ઓગણનાથનું મંદિર છે ભાલ્યું છે બાપા કહે એ દરબાર તમારા સમાજના તેડીને જતા હતા એમને ઘેરથી ઢોલ વગાડતો હતો જહુભાઈ કીધું કે આ ઢોલી કેટલો ઢોલ વગાડે આ તો મોટિયારી મજતો હોય તો કે જા ફરી ઢોલી તો ભલે તારા તમારા પતિનો વસલી પગ ઉભો રહ્યો હવે હા કર્યા સડા અને સોફા થોડાક લાવો માતર પાસે જીરી કલર પતળી પણ પોકે એટલે અમારે પછી અમે ભજન તમે ટાળું જાઉં છું એટલે તમારી સમાજને ભગવાન ખૂબ શક્તિ આપે ખૂબ ધન આપે આમાં કાર્ય કાયમ કરતા રહેજો ધનધીરામ મહારાજ આપણો દીવો છે હું કાયમ માનું છું જે દોલતરામ બાપુના વતનને માનું છું એવા ધનધીરામ બાપુના વતનને મારે અત્યારે બે ભોણીઓથી દાળ ઢોકળી બનાવી હતી મહારાજ તો ફોન આપ્યો આવતું શાક રોટલી બનાવી જાય વિસ્તાર પડી રાખો તમારી નથી જમી એનો એ જ્યારે અડધી રાત ગમે તારે મને વતન પૂછી કોઈ દાડો ના પાડતો મારી ગાડીને ચલને છે વધારમ બાપુ તો જાગીરદાર વાળો છે ને રૂપિયા વાળો છે એના હારે રહે તો સમજી દો છે ને શું કેમ છે ના કરે એટલે આવા મારે આ ધોબલા છે એ ધોબલાના આધારે હું ટપું છું અને એને ખૂબ ભગવાન શક્તિ આપે અને મને ખૂબ શક્તિ આપીને જાળવે ભગવાન એનું ખૂબ કલ્યાણ કરે.